વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડ પ્રમાણે શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। તો કોઈ પણ ઘટના અથવા તો કોઈ પણ કામ ભવિષ્યમાં ચોક્કસ સમયે પૂરું થઈ ગયું હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। તો સૌથી પહેલાં જ આપણને પ્રશ્ન થશે કે આપણને ખબર કેમ પડે કે આ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું છે, એટલે કે આ વાક્યને ઓળખવા કઈ રીતે। તો સૌથી પહેલાં આપણે ગુજરાતી ભાષામાં ઓળખતા શીખીશું। શા માટે? કારણ કે આપણે ગુજરાતીમાં તે અંગ્રેજી બનાવતા શીખવાનું છે। જો આપણને ગુજરાતીમાં ઓળખતા આવડશે તો જ આપણે તેનું અંગ્રેજી બનાવી શકીશું। કોઈ પણ કાળનું વાક્ય આપેલું હોય અને તે વાક્યમાં સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કરી લીધું હશે એવું આપેલું હોય, અથવા તો એ વાક્યનો એવો અર્થ નીકળતો હોય તો તે વાક્યને આપણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્ય તરીકે ઓળખીશું। એટલે કે આવા વાક્યમાં મુખ્ય ક્રિયાપદ સાથે યા, ઈ, ઉ, ઓ, યુ અને યો લાગેલું હોય, અથવા તો ઉચ્ચારમાં આવતું હોય અને વાક્યના અંતે હશું, હશે, હશો એવું લખેલું હશે તો આવા વાક્યને આપણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્ય તરીકે ઓળખીશું। જેમ કે અહીંયા જુઓ, સાંજ સુધીમાં રવિએ વાંચી લીધું હશે। તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? રવિ। અને રવિએ શું કામ કરી લીધું હશે? વાંચી લીધું હશે। એટલે કે આ વાક્યમાં કંઈક કામ ભવિષ્યમાં પૂરું થઈ ગયું હશે એવું દર્શાવવામાં આવે છે। તો આ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે। અને આ વાક્ય જ્યારે બોલવામાં આવે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે રવિએ હજી આ કામ કર્યું નથી। શાળાએ જતાં પહેલાં રાહુલે લખી લીધું હશે। કાલ સવારે અમે બજારમાં ગયા હશું। 10 વાગ્યે રોહન ઓફિસે ગયો હશે। તો બધા જ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળના વાક્ય છે। અને આવા વાક્યોમાં આપણે ખાસ શબ્દો ઉપર ફોકસ નહીં કરીએ, પરંતુ વાક્યના અર્થ ઉપર ફોકસ કરીશું। કારણ કે આપણે આગળ એવા વાક્ય પણ જોઈશું કે જેમાં કોઈ કામ સબ્જેક્ટે વર્તમાન કાળમાં અથવા તો ભૂતકાળમાં પૂરું કર્યું હશે એવું આપેલું હશે અને તે વાક્યને આપણે વુડથી બનાવીશું। તો જ્યારે આપણે વુડના ઉપયોગો શીખીશું ત્યારે હું તમને શીખવાડીશ। તો હવે આપણે જોઈશું કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। તો પ્રથમ ઉપયોગ છે કે ભવિષ્યમાં ચોક્કસ સમય પહેલાં કોઈ કામ પૂરું થઈ ગયું હશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। જેમ કે કાલ સવારે તે દિલ્હી જવા માટે નીકળી ગયો હશે, એટલે કે કાલ સવાર પડશે ને ત્યારે તે દિલ્હી જવા નીકળી ગયો હશે। અને બીજો ઉપયોગ છે, બીજું કામ પૂરું થતાં પહેલાં પ્રથમ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। જેમ કે અહીંયા જુઓ, તેણીએ ચાઇના જતાં પહેલાં ચાઇનીઝ ભાષા શીખી લીધી હશે। તો આ વાક્યમાં પ્રથમ કામ કયું થશે? ભાષા શીખવાનું। અને બીજું કામ કયું થશે? ચાઇના જવાનું। તો આ ચાઇના જવાનું કામ પૂરું થતાં પહેલાં તેને ચાઇનીઝ ભાષા શીખી લીધી હશે, એટલે કે આ પ્રથમ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। અને આગળ આપણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને ઓળખતા શીખી ગયા। તો હવે આપણે એ શીખીશું કે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને બનાવવા કઈ રીતે। તો મેં તમને આગળ ઘણા બધા વિડીયોમાં ઓલરેડી શીખવાડી દીધું છે કે કોઈ પણ વિધાન વાક્ય હોય તો તેને ફરજિયાત SVO પ્રમાણે બનાવવામાં આવે છે। એટલે કે તમે SVO એક યાદ રાખો એટલે તમને બધા જ પ્રકારના વાક્ય બનાવતા આવડશે। તો હવે આપણે જોઈશું સેન્ટેન્સ સ્ટ્રક્ચર। તો સૌથી પહેલાં આપણે એટલે કે અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય બનાવતા શીખીશું। અને હકાર વાક્યમાં સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ। અને ત્યારબાદ શું આવશે? વિલ હેવ। તો વિલ હેવ કઈ રીતે આવે? તો આગળ આપણે શીખી ગયા છીએ કે પૂર્ણકાળ દર્શાવવા માટે હેવના રૂપનો ઉપયોગ થશે। તો વિલ એક ભવિષ્યકાળ દર્શાવે છે અને વિલની સાથે કોઈ પણ ક્રિયાપદ હંમેશા મૂળ રૂપે આવે છે। તો હેવનું મૂળ રૂપ કયું થાય? હેવ। તો એવી રીતે વિલ હેવ આવે છે। અને તમને ખબર છે કે હેવ સાથે કોઈ પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે તો ત્યારબાદ શું આવશે? V3 આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે અને ત્યારબાદ અધર વર્ડ્સ આવશે અને સૌથી છેલ્લે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ આવશે। અને જો વાક્ય નેગેટિવ એટલે કે નકાર હોય તો આપણે વિલ અને હેવની વચ્ચે એક નોટ શબ્દનો ઉપયોગ કરીશું। અને ત્યારબાદ આપણે ઇન્ટ્રોગેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈશું। ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય। તો સૌથી પહેલાં WH હોય તો WH આવશે, ત્યારબાદ વિલ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ આવશે અને ત્યારબાદ હેવ મૂકવામાં આવશે। અને હેવ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે। અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે, ત્યારબાદ અધર વર્ડ્સ આવશે અને સૌથી છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની આવશે, જેના ઉપરથી આપણને ખબર પડશે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે। અને કોઈ વાક્ય નેગેટિવ હોય અને ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય હોય તો આપણે સબ્જેક્ટ પછી એક નોટ શબ્દનો ઉપયોગ કરીશું અને સૌથી છેલ્લે આપણે ક્વેશ્ચન માર્કની નિશાની મૂકીશું। તો સૌથી પહેલાં આપણે આ બે પ્રકારના વાક્ય બનાવતા શીખીશું અને આ બે પ્રકારના વાક્ય આપણે પ્રેક્ટિસના વિડીયોમાં બનાવતા શીખીશું। તો આગળ આપણે જોઈ લીધું કે પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ હેવનો ઉપયોગ થાય છે। તો હવે આપણે જોઈશું કે કયા કર્તા સાથે વિલ હેવનો ઉપયોગ થશે। તો પૂર્ણ ભવિષ્યકાળના વાક્યમાં કોઈ પણ કર્તા આપેલું હોય તો તેની સાથે હકાર વાક્યોમાં ફરજિયાત વિલ હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે। અને જો નકાર વાક્ય હશે તો વિલ નોટ હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે।
તો આમાં તમારે બહુ બધું યાદ નહીં રાખવું પડે, કારણ કે કોઈ પણ કરતા હોય તેની સાથે હંમેશા વિલ હેવ જ આવશે. તો હવે આપણે વાક્ય બનાવતા શીખીશું, અને આગળ આપણે ઘણા બધા વાક્ય સ્ટેપ પ્રમાણે બનાવતા શીખી ગયા છીએ. અને સૌથી પહેલું આપણું સ્ટેપ હતું કે વાક્ય કેવું છે, એટલે કે વાક્ય કાર્ડનું છે, સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી બીજું કોઈ. તો વાક્ય વાંચો એટલે આપણને ખબર પડશે. સાંજ સુધીમાં રાહુલે તેનું હોમવર્ક કરી લીધું હશે. તો આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલે કે આ વાક્યમાં કંઈક કામ થાય છે. ભલે ભવિષ્યમાં પૂરું થયું હશે એવું દર્શાવેલું છે, પરંતુ અહીંયા કોઈ કામ આપેલું છે. કયું કામ આપેલું છે? હોમવર્ક કરવાનું, એટલે કે મુખ્ય કામ કયું છે? કરવું, જેનું અંગ્રેજી ડુ થાય છે. એટલા માટે આ વાક્યમાં સબ્જેક્ટ એટલે કે રાહુલ કંઈક કામ કરે છે, એટલા માટે આ વાક્ય કેવું છે? કાર્ડનું વાક્ય. તો આગળ આપણે કાર્ડના વાક્ય કોને કહેવાય તે શીખી ગયા હતા. તો હવે આપણને ખબર પડી કે કાર્ડનું વાક્ય છે, તો હવે આપણે એ શીખીશું કે કયો કાર્ડ રહેલો છે. તો કરી લીધું હશે એ શબ્દ ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે, જે આપણે હમણાં આગળ જ જોઈ લીધું છે. અને ત્યારબાદ આપણે જોઈશું કે વાક્ય કેવું છે, એટલે કે વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે પછી બીજું કોઈ વાક્ય. તો અહીંયા જુઓ, આ ફૂલ સ્ટોપ ઉપરથી આપણને ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે. અને વિધાન વાક્ય બે પ્રકારના હોય, હકાર અને નકાર, પરંતુ આ વાક્યમાં કોઈ નકારનો ભાવ રહેલો નથી. એટલા માટે આ વાક્ય કેવું છે? અફર્મેટિવ, એટલે કે હકાર વાક્ય. તો હવે આપણે આ વાક્યને અફર્મેટિવના રૂલ્સ પ્રમાણે બનાવીશું. તો મેં તમને આગળ ઓલરેડી શીખવાડી દીધેલું છે કે કોઈ પણ વિધાન વાક્ય હોય તે ફરજિયાત SVO પ્રમાણે બનશે. તો હવે આપણે આ વાક્યને SVO પ્રમાણે બનાવતા શીખીશું. તો હવે આપણે આ વાક્યને અફર્મેટિવના રૂલ્સ પ્રમાણે બનાવીશું. તો સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શોધવા માટે આપણે ક્રિયાપદ શોધવું પડશે. અને મેં તમને આગળ ઓલરેડી શીખવાડી દીધું છે કે કોઈ પણ વાક્યમાં સૌથી પહેલાં આપણે શું શોધવાનું? ક્રિયાપદ. તો બોલો, આ વાક્યમાં શું કામ થાય છે? હોમવર્ક કરવાનું કામ થાય છે. ભલે કરવું એવું આપેલું ન હોય, પરંતુ કરી લીધું હશે, તેનું મૂળરૂપ શું થાય? કામ કરવું. તો જેનું અંગ્રેજી શું થાય છે? ડુ. તો હવે આપણે ક્રિયાપદ મળી ગયું, તો ક્રિયાપદને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીશું, એટલે આપણને શું મળશે? સબ્જેક્ટ. તો કરી લીધું હશે, પણ કોણે કરી લીધું હશે? તો કે રાહુલે. તો રાહુલ કોણ છે? આપણો સબ્જેક્ટ. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? રાહુલ, કારણ કે આપણને સબ્જેક્ટ મળ્યો છે એટલા માટે. અને ત્યારબાદ શું આવશે? વિલ હેવ આવશે. અને આગળ આપણે જોઈ લીધું કે કોઈ પણ કરતા હોય તેની સાથે પૂર્ણ ભવિષ્યકાળમાં ફરજિયાત શું આવશે? વિલ હેવ. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? V3, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય છે? ડુ. તો ડુનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ ડીડ થાય છે, અને ડુનું ત્રીજું રૂપ ડન થાય છે, જે તમને ખબર હશે. અને જો હજી પણ તમને ન આવડતું હોય તો તમે પહેલાં આ વિડીયો જોઈ લો. તો આપણે શું મૂકીશું? ડન મૂકીશું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ઓબ્જેક્ટ મૂકીશું. તો ઓબ્જેક્ટ શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો. તો કરી લીધું હશે, પરંતુ શું કરી લીધું હશે? તેનું હોમવર્ક, એટલે કે હીઝ હોમવર્ક. અને ત્યારબાદ આપણે અધર વર્ડ્સ મૂકીશું. તો વાક્યમાં શું બાકી રહ્યું? સાંજ સુધીમાં. તો તેનું અંગ્રેજી શું થાય? બાય ધ ઇવનિંગ. તો અહીંયા બાય એક પ્રિપોઝિશન છે, જે આપણે આગળના વિડીયોમાં જોવાનું છે, જે જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. તો વાક્ય બનીને રેડી થયું છે. રાહુલ વિલ હેવ ડન હિઝ હોમવર્ક બાય ધ ઇવનિંગ, એટલે કે સાંજ સુધીમાં રાહુલે તેનું હોમવર્ક પૂરું કરી લીધું હશે. અને જો આપણે આ વાક્યને નકાર બનાવવું હોય તો આપણે વિલ અને હેવની વચ્ચે ફક્ત એક નોટ શબ્દ મૂકીશું, એટલે આપણું આ વાક્ય નકાર થઈ જશે. તો હવે આપણે આ વાક્યને ચેક કરીશું. તો અહીંયા જો મેં ઓલરેડી જવાબ આપી દીધેલો છે, રાહુલ વિલ હેવ ડન હિઝ હોમવર્ક બાય ધ ઇવનિંગ. તો આપણે જે વાક્ય બનાવ્યું છે તે, અને મેં અહીંયા જે જવાબ આપ્યો છે તે બંને વાક્ય કેવા છે? સરખા. એટલા માટે આપણે જે વાક્ય બનાવ્યું એકદમ સાચું છે. તો વાક્ય બનાવવું એટલું ઇઝી છે, પરંતુ ક્યારે? જ્યારે આપણને ખબર હોય ત્યારે. તો અત્યારે તો કદાચ તમને એમ થતું હશે કે આટલા બધા સ્ટેપ યાદ રાખવાના, પરંતુ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમને વાક્ય બનાવતા ફટાફટ આવડશે. એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો. તો હવે આપણે આ વાક્યને બનાવતા શીખીશું, અને આ વાક્યને આપણે થોડુંક ફટાફટ બનાવતા શીખીશું. તો સૌપ્રથમ આપણું સ્ટેપ હતું કે વાક્ય કેવું છે? તો રમી લીધું હશે. એના ઉપરથી આપણને ખબર પડી કે આમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલે આ કાળનું વાક્ય છે. રમી લીધું હશે એના ઉપરથી ખબર પડી કે આ એક પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે, અને આ વાક્યમાં કોઈ નકારનો ભાવ આપેલો નથી, એટલા માટે આપણને ખબર પડી કે આ એક અફર્મેટિવ હકાર વાક્ય છે. તો હકાર વાક્યમાં સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. રમી લીધું હશે, કોણે રમી લીધું હશે? અમે. તો આપણને અહીંયા સબ્જેક્ટ કોણ મળ્યું? વી. અને વી સાથે હંમેશા આપણે શું મૂકીશું? વિલ હેવ. શા માટે? કારણ કે આપણે આગળ શીખી ગયા છીએ કે પૂર્ણ ભવિષ્યકાળમાં બધા જ કરતા સાથે વિલ હેવ આવશે. અને ત્યારબાદ આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. તો આ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ શું રહેલું છે? રમવું, જેને અંગ્રેજીમાં શું કહેવાય? પ્લે. અને પ્લેનું ત્રીજું રૂપ શું થાય? પ્લેડ. તો આપણે શું મૂકીશું અહીંયા કને? પ્લેડ. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શોધવા માટે રમી લીધું હશે, પરંતુ શું રમી લીધું હશે? તો કે ક્રિકેટ, જે આપણને અહીંયા કને ઓબ્જેક્ટ મળે છે. અને ત્યારબાદ આપણે અધર વર્ડ્સ મૂકીશું. તો અધર વર્ડ્સ શું બાકી રહ્યું? 5 વાગ્યે, એટલે કે એટ
5. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વી વિલ હેવ પ્લેડ ક્રિકેટ એટ 5. તો આપણે આ વાક્ય બનાવીને રેડી કરી દીધું. તો હવે આપણે આ વાક્યને ચેક કરીશું. તો અહીંયા જુઓ, વી વિલ હેવ પ્લેડ ક્રિકેટ એટ 5. તો આ વાક્ય અને આ વાક્ય બંને એક જ સરખા છે, એટલે આપણે જે વાક્ય બનાવ્યું એકદમ સાચું છે.